આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જંબુસર નગરપાલિકા ખાતે જનરલ સભા યોજાઈ છે। જંબુસર નગરપાલિકા સભાખંડમાં જનરલ સભા યોજાઈ હોય જેમાં 55 કામોના એજન્ડા હતા। વિકાસના કામો સર્વાનુમતે મંજૂર કરાયા છે। જંબુસર નગરપાલિકા ખાતે જનરલ સભા પાલિકા પ્રમુખ અમીષાબેન વીરેનભાઈ શાહના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં કુલ 28 સભ્યો પૈકી 25 સદસ્યો હાજર રહ્યા હતા। હાલ જે જંબુસરના વિકાસના કામોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે, ત્યારે અન્ય કામોમાં વિરોધ પક્ષે વિરોધ પણ નોંધાવ્યો હતો। આ સહિત ગુજરાત નગરપાલિકા 1963ની કલમ 53 અને 55 મુજબ સમિતિઓની રચના કરવાના કામે જિલ્લા મહામંત્રી ફતેહસિંહ ગોહિલ દ્વારા જ લેવાયેલા મેન્ડેટ પ્રમાણે સમિતિઓની રચના કરવામાં આવી હતી। આજરોજ જંબુસર નગરપાલિકા ખાતે સામાન્ય સભા યોજાઈ હતી। એમાં 55 કામો એજન્ડામાં હતા। એ જંબુસરની વિકાસની વાતો કરે છે આ ભાજપ, પણ જંબુસરમાં વિકાસ ગાથા યાત્રા કાઢી છે, પણ જંબુસરમાં ક્યાંય પણ વિકાસ દેખાતો નથી। પહેલાં તો જંબુસરના રસ્તાઓ જુઓ, જ્યાં ને ત્યાં ગંદકી અને ગટરોનો ઉપદ્રવ છે। કાવી રિંગ રોડ જુઓ, મોટા મોટા ખાડા પડી ગયેલા છે, અને ત્યાં એમની વિકાસ ગાથાના યાત્રાના આરંભ માટે જે મેન્ટલિંગ કરી એના ઉપર પણ કોઈ જાતનું ડસ્ટિંગ નાખ્યા વગર જે લોકો ગાડીઓ લઈને બી કેટલા લોકો હેરાન થયા છે, કેટલાના ગાડીઓના ટાયરો પર નુકસાન થયું છે। એટલે આ ભાજપ સરકાર ખાલી નામના વિકાસ ગાથા કાઢે છે। જંબુસરમાં ક્યાંય પણ વિકાસ દેખાતો નથી। 9-9, 10-10 વર્ષથી મીઠા પાણીથી જંબુસરની પ્રજા ત્રસ્ત છે। ગટરનું પાણી મિક્સ આવે છે, ખારું પાણી આવે છે, અને ચારે તરફ ગંદકીનો ઉપદ્રવ છે। એટલે જંબુસર નગરપાલિકા તમામ મોરચે નિષ્ફળ ગઈ છે। એટલે વહેલામાં વહેલી તકે વિકાસની વાતો બંધ કરો તમે, અને જંબુસરને જે ગંદુસર થયું છે એને સુધારો, અને પછી વિકાસની યાત્રાનું વાતો કરો। 55 કામોમાંથી તમે કેટલાનો વિરોધ કરો? અમે જે જંબુસર શહેરના વિકાસના કામો હતા એમાં અમે ફેવર કરેલું છે, અને જે જંબુસર નગરના પ્રજાની ઉપર જે વિરોધ ઠૂપવાની વાતો કરે છે, જે 400ના 800ના 600ના 1200 વાત કરીને જે નગરની પ્રજા ઉપર બોજો નાખે છે, પહેલાં તો તમે આવશ્યક સેવા આપવામાં સદંતર નિષ્ફળ ગયા છો। તમારી પાસે કોઈ વેરા ઉઘરાવવાની કોઈ તમે નથી ઉઘરાવી શકતા, કારણ કે તમે જંબુસરની પ્રજાના નગરપાલિકાના પ્રાયોરિટીમાં આવે છે કે નગરના પ્રશ્નો વહેલી તકે સોલ્વ કરે, પણ જંબુસર નગરપાલિકા તમામ મોરચે નિષ્ફળ ગઈ છે।